નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, B&R એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ધોરણ 6 પ્રકરણ નંબર આપણે બીજા સત્રની અંદર 6ઠું ચેપ્ટર આવ્યા છીએ. એના પહેલાં આપણે પ્રથમ સત્રની અંદર પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 2 ની અંદર આપણે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા વિશે જ્ઞાન મેળવી લીધું. તો હવે આપણે પૂર્ણાંક સંખ્યા વિશે જ્ઞાન મેળવ્યું, પરંતુ આપણે એક વખત પુનરાવર્તન કરીએ પ્રાકૃતિક સંખ્યા વિશે. પ્રાકૃતિક સંખ્યાને આપણે નેચરલ નંબર્સ તરીકે ઓળખાય. પ્રાકૃતિક સંખ્યાને આપણે નેચરલ નંબર તરીકે ઓળખીએ. બીજું કે પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા શું? તો સંજ્ઞા પૂછાય આપણે પ્રાકૃતિક સંખ્યાની, તો એની સંજ્ઞા આવશે n આવશે. શું આવશે? n, કેપિટલ n આવશે. પ્રાકૃતિક સંખ્યા શરૂઆત ક્યાંથી થાય? 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી, અસંખ્ય સુધી શું છે? આપણી પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક એટલે કુદરતી કોણ થાય, એટલે કે નેચરલ નંબર થાય. એના પછી આપણે પ્રકરણ નંબર 1 નું ટાઇટલ જ આપવું શું હતું? પૂર્ણ સંખ્યા. અને પૂર્ણ સંખ્યાને હોલ નંબર્સ કહેવામાં આવે છે. પૂર્ણ સંખ્યાને શું કહેવામાં આવે છે? હોલ નંબર્સ કહેવામાં આવે છે. અને પૂર્ણ સંખ્યાની સંજ્ઞા શું છે? તો પૂર્ણ સંખ્યાની સંજ્ઞા આપણે લઈશું W. શું આવશે? W, કેપિટલ W. કયો W? કેપિટલ W. અને એ શરૂઆત ક્યાંથી થાય? આપણે પ્રાકૃતિક સંખ્યા છે, આ પ્રાકૃતિક સંખ્યાની અંદર માત્ર શૂન્યનો ઉમેરો થાય તો શું થઈ જાય? શૂન્ય ઉમેરીએ એટલે બધી સંખ્યા કેવી બની જાય? આ સંખ્યાઓ, તો આ સંખ્યા બની જશે આપણી પૂર્ણ સંખ્યાઓ. હવે જોશું આપણે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાને આપણે અંગ્રેજીમાં કહીએ તો ઇન્ટીજર નંબર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઇન્ટીજર નંબર. પણ એની સંજ્ઞા શું છે? તો પૂર્ણાંક સંખ્યાની સંજ્ઞા શું છે? ઝેડ. ઝેડ જેહલીન નામનો ગણિતશાસ્ત્ર હતો. કેવો? જેહલીન નામનો ગણિતશાસ્ત્રી હતો, એના ઉપરથી એની સંજ્ઞા ઝેડ બનેલી પડેલી છે. એટલે આપણે કે પૂર્ણાંક સંખ્યાની સંજ્ઞા શું? તો કે ઝેડ આવશે. પૂર્ણાંક સંખ્યાને પૂર્ણાંકને અંગ્રેજીમાં શું કહેવાય? ઇન્ટીજર કહેવાય. શું કહેવાય? ઇન્ટીજર કહેવાય. પણ એની સંજ્ઞા પૂછાય પૂર્ણાંક સંખ્યાની તો શું આવશે? ઝેડ આવશે, કેપિટલ. કેના આધારે પડેલું છે? તો જેહલીન નામના ગણિતશાસ્ત્રીના આધારે. હવે પૂર્ણાંક સંખ્યાના બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે પ્રકાર. બે પ્રકાર છે. કયા કયા? તો એક ધન પૂર્ણાંક, ધન પૂર્ણાંક, અને એક આવશે ઋણ પૂર્ણાંક. ઋણ પૂર્ણાંક. ધન પૂર્ણાંક આપણે આ સંખ્યા જે છે, આ બધી સંખ્યા લઈએ એટલે શું થાય? 1, 2, 3, 4, 5 એમ અનંત સંખ્યા એ ધન પૂર્ણાંક છે. અને ઋણ પૂર્ણાંક એટલે કે -1, -2, -3, -4 અને -5 આ બધી સંખ્યા કેવી છે? ઋણ પૂર્ણાંક છે. ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય તો શું બને? પૂર્ણાંક સંખ્યા. ધન પૂર્ણાંક, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય એટલે શું બને? એટલે પૂર્ણાંક સંખ્યા બને. કેવી બને? પૂર્ણાંક સંખ્યાઓ બને. તો જો આપણે ફરીવાર જોઈએ, પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજીમાં શું કહે? નેચરલ નંબર. એની સંખ્યા n છે. પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4 આ બધી કેવી સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા છે. પૂર્ણ સંખ્યા કે હોલ નંબર્સ, એને સંજ્ઞા તો કે W. પ્રાકૃતિક સંખ્યાની અંદર શૂન્યનો સંગ્રહ કરવામાં આવે એટલે કે ઉમેરવામાં આવે એટલે શૂન્યથી શરૂઆત થાય એટલે બધી સંખ્યા કેવી બની જાય? પૂર્ણ સંખ્યા બની જાય. અને પૂર્ણાંક સંખ્યા એને અંગ્રેજીમાં કહે ઇન્ટીજર નંબર્સ. અને એની સંજ્ઞા શું છે? તો કે ઝેડ છે. જેહલીન ઉપરથી નામ પડ્યું છે એના એટલે કારણે એની સંજ્ઞા ઝેડ રાખવામાં આવેલી છે. પ્રાકૃતિક સંખ્યાના પ્રકાર કેટલા છે? તો કે બે પ્રકાર છે.
ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. ધન પૂર્ણાંકમાં 1 2 3 4 અસંખ્ય અને ઋણ પૂર્ણાંકમાં -1 2 3 4 અસંખ્ય. એ રીતે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય એટલે શું બને? પૂર્ણાંક સંખ્યા બને છે. જય હિન્દ, આભાર.